સાહેબ તો કહે છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. અને આ રીતે આ બધા જ શાયરોનો જન્મ 1892માં સૈદા સાહેબ જન્મ્યા અને છેલ્વેલા 1923માં બેફામ સાહેબ અને શૂન્ય સાહેબ. તો ત્યાં સુધીના 30 વર્ષમાં જન્મેલા શાયરો, એમનો કાર્યકાળ રહ્યો 1950, 60, 70ની આસપાસ. એમણે બહુ મહેનત કરી અને આજે એના પરિણામ સ્વરૂપે પછી બીજી પેઢીમાં ગઝલકારો આવ્યા, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, આદિલ મંસૂરી, ચીનુ મોદી, મનહર મોદી, અને એ પછીની પેઢીના અમે બધા શાયરો છીએ. તો ગઝલનો આપણે શરૂઆત કરીશું. કોશિશ કરીશ કે સરળ ભાષામાં ગઝલની વાત આવે ત્યારે સૌથી પહેલો તમારા મગજમાં ડર શું હોય? તમે જ્યારે ગઝલ લખો અને કોઈને બતાવો, બરાબર, તો આમ પણ મોટા માણસો વખાણ તો જલ્દી કરે નહીં,